જિંદગીને વાંસળી જેવી બનાવો સાહેબ. છેદ ભલે ગમે તેટલા હોય, પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ. દુનિયાની ચીજોમાં સુખ શોધવું નકામું છે સાહેબ. ખુશીનો ખજાનો તો તમારી અંદર જ છે. જીવનમાં કોણ આવ્યું અને કોણ ગયું, એના કરતાં કોણ હજી પણ સાથે ઊભું છે એ વધારે મહત્વનું છે. સપનાઓ ચા જેવી કડક હોવા જોઈએ સાહેબ, જે રાતની ઊંઘ છીનવી લે. અર્પણ કોઈને એવી રીતે થવું સાહેબ કે એને સમર્પણ કરવું જ પડે. જે થઈ ગયું તે ભૂલી જાઓ સાહેબ. જે કરવાનું છે તેની તૈયારી કરો. માત્ર તમારા સપના માટે સફળ ના બનો, એના માટે પણ બનો જે તમારી મજાક ઉડાવે છે. પસાર થઈ ગયેલા સમયની સાથે સાથ છોડી ગયેલા માણસની રાહ જોવી એ મૂર્ખતા છે. શતરંજ હોય કે પછી જિંદગી, જીતવા માટે ધીરજ રાખવી પડે છે સાહેબ. જગ્યા આપવી અને સ્થાન આપવું, આ બંનેમાં ઘણો બધો ફરક હોય છે સાહેબ. આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે જે પોતાના નસીબથી ખુશ છે. જ્યારે કોઈ પણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ હોય, ત્યારે ઈશ્વર પણ હંમેશા તમારી સાથે હોય છે. મસ્તી વગરનું જીવન પસ્તી જેવું હોય છે સાહેબ, અને પસ્તીનો ભાવ તો બધાને ખબર જ છે. બીજાને ખુશ જોઈને ખુશ થવું ને સાહેબ, એ પણ નિરોગી મનનું એક લક્ષણ છે. જે વ્યક્તિ સીધી અને સાફ વાત કરે છે એની વાણી કઠોર હોઈ શકે, પણ તે કદી કોઈને છેતરતો નથી. ભાગ્ય લઈને આવવાનું ને કર્મ લઈને જવાનું, બસ આ નાનકડો પ્રવાસ એટલે આપણી અનમોલ જિંદગી. જીવનમાં કાચ અને પડછાયા જેવા મિત્ર રાખજો સાહેબ, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ત્યારેય સાથ નહીં છોડે. સારા માણસો શોધવા જઈશું તો થાકી જઈશું સાહેબ, પરંતુ સારા માણસોમાં સારું શું છે તે શોધીશું તે યોગ્ય છે. જીવનમાં યાદ રાખજો, સાચા અને સારા દોસ્તો ક્યારેય તમને પડવા નથી દેતા સાહેબ. સાહેબ જીવનમાં યાદ રાખજો, લાગણી માપવાથી નહીં આપવાથી વધે છે. ક્યારેય તમારા ભૂતકાળ સાથે બંધાયેલા ના રહો સાહેબ, તે માત્ર એક પાઠ હતો, આજીવન સજા નહીં. શિખામણમાંથી રસ્તા મળતા હશે કદાચ, પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે સાહેબ.
આ દુનિયાની સૌથી મોટી તકલીફ એ છે કે લોકો સાચું મનમાં અને ખોટું બૂમો પાડીને બોલે છે. ખાલી ભણતરનું કોઈ મહત્વ નથી સાહેબ, થોડાક સંસ્કાર પણ હોવા જરૂરી છે. લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહીં સાહેબ, અને કરેલી સેવા ક્યારેય યાદ રાખવી નહીં. બસ એક એહસાન આપજે આ જિંદગીમાં, દોસ્ત કહેવાનો દસ્તાવેજ આજીવન આપજે. સંબંધ ટકાવી રાખવા એક વાત યાદ રાખજો સાહેબ, એકબીજાથી ક્યારેય કંઈ છુપાવતા નહીં. સાહેબ વાત તો પ્રેમ અને લાગણીની છે, બાકી મેસેજ તો દરરોજ કંપનીવાળા કરે જ છે. પોતાની ભૂલ કબૂલ કરી લેવાથી બે વસ્તુ થાય છે સાહેબ, આત્માને હળવાશ અને સંબંધ ટકી જાય. ભૂલ થાય તો માફ કરી દેજો સાહેબ, સંબંધ તોડીને પાછી ભૂલ તમે ના કરતા. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.